12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના ખૂબ ખૂબ સ્વાગત વંદન. ભારત માતા કી સાથે સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી તેમજ સર્વે મંચ પરના મહાનુભાવોનું અને આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. સુરત સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ સુવિધા સમૃદ્ધિમાં વધારો કરતા રૂપિયા 18,000 કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવા આજે માનનીય વડાપ્રધાન શ્રી આપણે આંગણે પધાર્યા છે. ડાયમંડ સિટી, સિલ્ક સિટી, સ્માર્ટ સિટી, ક્લીન સિટી, ડ્રીમ સિટી એવા સુરતની ચમક આજે અનેક ગણી વધી ગઈ છે. ત્યારે આવો આપણા મોદી સાહેબનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીએ. સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ ગુજરાત રાજ્યની વુડન કલાકૃતિ અર્પણ કરી માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો. સાથે જ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલને વિનંતી સન્માન સૂચક શોલ પહેરાવી આદરણીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશો. વિનંતી કરીએ છીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આજના પર્યાવરણ દિવસ નિમિત્તે તુલસીનો છોડ અર્પણ કરી ભાવભીનું સ્વાગત. છોડમાં રણછોડના દર્શન કરીએ અને વિનંતી કરીએ છીએ માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને કે આપ પણ સન્માન સૂચક શોલ પહેરાવી આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો. ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ. અને હવે મંચ પરના સર્વે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રીઓને પણ વિનંતી કે વર્લી આર્ટ ફોટો ફ્રેમ થકી માનનીય વડાપ્રધાનશ્રીને આવકારશો. સર્વે શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, માનનીય ડેપ્યુટી સ્પીકર શ્રી પૂર્ણેશભાઈ મોદી, માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ડોક્ટર જયરામભાઈ ગામિત તથા સર્વે સાંસદશ્રીઓ, સર્વે શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને શ્રી ધવલભાઈ પટેલ સૌ સાથે મળીને સ્વાગત કરી રહ્યા છે. આવો આપણે પણ ખૂબ તાળીઓ થકી આવકારીએ. ધન્યવાદ. અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ માનવંતા ધારાસભ્યશ્રીઓને સુરતની આગવી ઓળખ એવા જરી આર્ટ વર્કનું કલ્પવૃક્ષ અર્પણ કરી માનનીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશે. સર્વે શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી મોહનભાઈ જોડિયા, શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બાલાર, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી સંદીપભાઈ દેસાઈ અને શ્રી મનુભાઈ પટેલ. કલ્પવૃક્ષ. અને હવે આમંત્રિત કરીએ છીએ ભાજપના સ્થાનિક આગેવાનશ્રીઓને કે જેઓ પુસ્તકોના ગુચ્છ સાથે સ્વાગત કરશે. અહીંના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, સુરત ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ અને તેમની ટીમ, અને સાથે જ વિનંતી માનનીય મેયર શ્રીમતી માયાબેન માવાણી અને કોર્પોરેશનના હોદ્દેદારોની ટીમને આપ સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો. સૌ સ્થાનિક આગેવાનો અને કોર્પોરેશનની ટીમ, સમસ્ત સુરત શહેર અને જિલ્લા વતી આ સ્વાગત થઈ રહ્યું છે. પુસ્તકોનો ગુચ્છ અને સાથે જ રામ મંદિરની આ સુંદર ફ્રેમ. આભાર. અને હવે વિનંતી છે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સમીર મોદી અને સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ મહામંત્રી અને સૌ હોદ્દેદારો તેમજ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી અને સમગ્ર ટીમ આપ સૌને વિનંતી ઝડપથી મંચ પર પધારશો અને જરી આર્ટ ફ્રેમ અર્પણ કરી માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો. સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અને તેમની ટીમ, સંગઠનના પ્રમુખ અને ટીમ, નવસારી જિલ્લા પંચાયત અને સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ. ફરી એકવાર આપનું સહર્ષ સ્વાગત માનનીય વડાપ્રધાનશ્રી. આભાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને અનેક શુભકામનાઓ. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આપેલા મિશન લાઈફ એટલે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ માટે જળ સંરક્ષણ મહત્વપૂર્ણ સોપાન છે. જલશક્તિ અને જનશક્તિ
આ બંને ક્ષેત્રે જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલને વિનંતી કરીએ છીએ સ્વાગત પ્રવચન માટે પધારશો. નમસ્કાર. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત દેશમાં અને વિદેશમાં પણ જેમનો અત્યંત પ્રતિભાપૂર્ણ સ્થાન છે એવા પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી CM, ડાયસ પર બેઠેલા સૌ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર. મિત્રો, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. અનેક બનાવ વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે, અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો, ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત શહેર એક એવું શહેર છે કે જે દુનિયામાં શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે. 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ સૌથી પહેલું રહેશે કે જેણે પાણીનું આયોજન 50 વર્ષનું કર્યું છે. એ સિવાય પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પૂર આવ્યું અને દરેકના ઘરમાં ખૂબ મોટો સ્લજ હતો, આ ગંદકી કેવી રીતે સાફ થશે, ક્યારે સાફ થશે એની ચિંતા હતી, ત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા. એમણે 3 દિવસ અહીંયા રહ્યા અને એમણે સુરતવાસીઓને કહ્યું હતું કે હું 15મી ઓગસ્ટ આવતા પહેલાં આ કીચડમાંથી સુરત શહેરને મુક્ત કરી દઈશ અને એમણે મુક્ત કરી આપ્યું. સુરત શહેર એક એવું શહેર છે કે જેની અંદર અનેક એને વિશેષણો છે. સુરત સોનાની મુહૂર્ત કહેવામાં આવે છે, સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત અને સ્વચ્છતામાં પણ આખા દેશમાં પહેલા નંબર છે, એ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ટકોરને કારણે છે. આજે સુરત શહેર સ્વચ્છ સુરતની સાથે સાથે મેટ્રો શહેર થઈ ગયું છે. આવા અનેક વિશેષણો, સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર, આ બ્રિજ સિટી, આવા અલગ વિશેષણો એ સુરત શહેરને મળ્યા છે. પણ એમાં પણ પૂરી દુનિયામાં મહાનગરપાલિકાની ઓફિસ જે 29 માળની બની રહી છે અને એની બાજુમાં 29 માળનું મિની સચિવાલય જે બની રહ્યું છે એ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નિર્દેશથી, એમના વિચારને કારણે એ પણ અહીંયા આકાર લઈ રહ્યું છે. આજ હોલની અંદર મને યાદ છે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વર્ચ્યુઅલ એક કાર્યક્રમમાં જોડાઈને કહ્યું હતું, એમણે હાકલ કરી હતી કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણીમાં સહયોગ કરવો જોઈએ. મોદી સાહેબની હાકલ હોય અને લોકો ના જોડાય એવું ક્યારેય બને નહીં. સુરતમાં વસતા રાજસ્થાનના લોકોએ 40,000 જેટલા સ્ટ્રક્ચર એમણે રાજસ્થાનમાં બનાવ્યા, 35,000 સ્ટ્રક્ચર એ મધ્યપ્રદેશમાં બનાવ્યા અને બિહારના 10 જિલ્લાઓના દરેક ગામોમાં 4 સ્ટ્રક્ચર એ પણ નિર્માણ થયા. અને એ રીતે જે આ મોદી સાહેબને હાકલને આખા દેશે સ્વીકાર્યો છે, ફક્ત ગુજરાતે નહીં પરંતુ આખા દેશમાં. આજે 31મી મે 2026ના દિવસે અમે 1,55,00,000 સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂરા કર્યા. એમાં સરકારના પૈસા ફક્ત 10 લાખ સ્ટ્રક્ચરના છે.
બાકીના લોકોએ સહયોગ કર્યો અને એના કારણે આ શક્ય બન્યું છે. જ્યારે અમે 2025ના 31 મે સુધીમાં 27.5 લાખ સ્ટ્રક્ચર બન્યા હતા, ત્યારે મહુવા જે યુનિવર્સિટી છે એના દ્વારા અમે સર્વે કરાવ્યો તો એની અંદર 2.4 BCM પાણી એ જમીનમાં ઉતારી શકાયું હતું. આજે જ્યારે 1,55,00,000 સ્ટ્રક્ચર બન્યા છે ત્યારે અમને વિશ્વાસ છે કે ખૂબ મોટા પાણીમાં, ખૂબ મોટી જમીનમાં પાણી ઉતારી શકાશે, પાણીની કિલ્લત નહીં પડવા દે એ પણ મને વિશ્વાસ છે. હું આપ સૌને પણ કહીશ કે અટલજીએ એકવાર કહ્યું હતું સુરતમાં જ કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે, પાણી માટે લડાશે. હું આપને ખાતરી આપું છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજું વિશ્વ લડાય તો ભલે લડાય, પાણી માટે લડાય તો પણ ભલે લડાય. આપણો દેશ ક્યાંય ન હોય એની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે મોદી સાહેબે કમર કસી છે અને ખૂબ સારી રીતે કામ થઈ રહ્યા છે. ફરીથી આપ સૌ વતી અને સુરત વતી હું માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ.